ભવિષ્ય પુરાણની કથાને આગળ વધારી ભાગ 39। આ જાહેરાત સાંભળીને બજારમાં અનેક વસ્તુઓ વેચવા માટે આવી ગઈ, પરંતુ બીજા વેપારીઓએ તે બધી વસ્તુઓ ખરીદી લીધી। તે સમયે એક લુહાર લોઢાનો એક દરિદ્ર પુરુષ બનાવીને બજારમાં લાવ્યો અને તેની 100 રૂપિયા કિંમત માંગી, પરંતુ તે બજારમાં ક્યાંય ન વેચાયું। રાજાએ પોતાની જાહેરાત પ્રમાણે 100 રૂપિયા આપીને તે ખરીદી લીધો અને મહેલમાં લાવીને મૂકી દીધો। તે મૂર્તિના પ્રભાવથી રાજાના મહેલમાં રાત્રે સત્કર્મ, ધર્મ અને લક્ષ્મી રાજાના મહેલમાંથી જવા લાગ્યા। સત્ય પુરુષ રૂપે રાજાને કહ્યું કે રાજન, જ્યાં દરિદ્રતાનો નિવાસ હોય ત્યાં કોઈ કર્મપરાયણ હોતું નથી। કર્મ વિના પૃથ્વી પર ધર્મ સ્થિર થઈ શકતો નથી। ધર્મ વિના લક્ષ્મીની કોઈ શોભા નથી અને લક્ષ્મી ન હોય ત્યાં હું રહી શકતો નથી। આમ કહીને જવાની ઈચ્છા ધરાવતા સત્યને રાજાએ પકડ્યા અને નમ્ર વચનમાં કહ્યું કે પ્રભો, મેં તમારો ત્યાગ કર્યો નથી, મેં સત્યનું પાલન કર્યું છે, તેથી તમે મારું ઘર છોડીને કેમ જાઓ છો? આ સાંભળીને સત્યદેવ ફરી રાજાના ઘરમાં પાછા આવી ગયા। તેમની પાછળ પાછળ લક્ષ્મી પણ ઘરમાં આવવા લાગી। રાજાએ લક્ષ્મીને કહ્યું કે દેવી, તમે ચંચળ છો, જો અચળ થઈને રહેવું હોય તો મારા ઘરમાં આવો। આ સાંભળીને અચળ રહેવાનું વરદાન આપીને લક્ષ્મી રાજાના ઘરમાં પ્રવિષ્ટ થઈ ગઈ। રાજા સત્યદત્તે ફરી પોતાના જ્યોતિષીને બોલાવ્યા અને 1 લાખ મુદ્રાઓ આપી અને બધી વાત કહી। તે પુરોહિતે પુત્રના જન્મ સમયે આ ધન પ્રાપ્ત કર્યું હતું, તેથી તે સંપૂર્ણ ધનને શ્રેષ્ઠ જ્યોતિષીએ બાળકના પાલન પોષણમાં ખર્ચ કરી દીધો અને તેનું નામ પૂષા રાખ્યું। પૂષાએ માગશર મહિનામાં સૂર્યની આરાધના કરીને તેમની કૃપાથી તે જ્યોતિષશાસ્ત્રમાં પારંગત થઈ ગયો તથા સૂર્યમાં લીન થઈ ગયો। તેથી હે દેવેન્દ્ર, તમે પણ માગશરમાં ભગવાન સૂર્યની પૂજા કરો। સૂતજી બોલ્યા કે હે મુને, બૃહસ્પતિના નિર્દેશ અનુસાર ઇન્દ્રે પણ માગશર માસમાં સૂર્યની આરાધના કરી અને પ્રસન્ન થઈને પૂષારૂપે ભગવાન સૂર્ય તેને પ્રત્યક્ષ દર્શન આપીને કહ્યું કે દેવતાઓ, ઉજ્જૈનીમાં રુદ્ર પશુના ઘરમાં મિહિરાચાર્યના નામે હું જન્મ ગ્રહણ કરીશ। હું જ્યોતિષશાસ્ત્રનો પ્રવર્તક થઈશ। ત્યાર પછી મૂલ ગંડાંત તથા અભિજીત યોગમાં રુદ્ર પશુ બ્રાહ્મણના ઘરમાં એક બાળકનો જન્મ થયો। પિતાએ જન્મેલા બાળકને લાકડાની પેટીમાં મૂકીને રાત્રે નદીમાં વહાવી દીધું। તે બાળક સમુદ્રમાં ચાલ્યું ગયું, પરંતુ ત્યાં રાક્ષસ સ્ત્રીઓએ તેની રક્ષા કરી ફરી તેણે લંકામાં આવીને જ્યોતિષનું અધ્યયન કર્યું। જાતક, ફલિત, મુખ પ્રશ્ન વગેરે જ્યોતિષના બધા અંગોનો સારી પેઠે અભ્યાસ કરીને તે વિભીષણની પાસે આવીને ભક્તરાજ વિભીષણને પ્રણામ કર્યા તથા કહ્યું કે મને રાક્ષસી સ્ત્રીઓએ અહીં પહોંચાડી દીધો છે, હું તમારા શરણમાં છું। વિભીષણે તેને શ્રેષ્ઠ વૈષ્ણવ સમજી તેની જન્મભૂમિમાં મોકલી દીધો। મલેચ્છો દ્વારા નાશ પામેલા જ્યોતિષનો એણે પુનરુદ્ધાર કર્યો। ત્યાર પછી આવે છે વૈદ્યરાજ ધન્વંતરી, સુશ્રત અને ભક્ત કવિ જયદેવજીનું ચરિત્ર। સૂતજી બોલ્યા કે હે મુને, દેવગુરુ બૃહસ્પતિએ પ્રયાગમાં ભગવાન સૂર્યના ઉત્તમ મહાત્મ્યને ઇન્દ્રાદિ દેવતાઓને ફરી આ પ્રમાણે કહ્યું કે હે દેવેન્દ્ર, પ્રાચીન કાળમાં ત્રેતાયુગના અંતમાં જે પ્રમાણે ભગવાન શંકરની આજ્ઞાથી ભગવાન સૂર્યનો રમણીય પ્રતિષ્ઠાનપુરમાં પ્રાદુર્ભાવ થયો તે તમે સાંભળો। ત્રેતાયુગના અંતમાં સિંહલ દ્વીપમાં પરીક્ષિત નામે એક રાજા હતો। તે વેદ ધર્મ પરાયણ તથા દેવતાઓ તેમજ અતિથિઓનો પૂજક હતો। તેની એક ભાનુમતી નામે કન્યા હતી। તે સૂર્ય ઉપાસક હતી। રાજમહેલમાં તે દરરોજ ભગવાન સૂર્યની આરાધના કરી તેમને નૈવેદ્ય અર્પણ કરતી હતી અને તેની ભક્તિથી સંતુષ્ટ થઈને દરરોજ મધ્યાહન કાળે ભગવાન સૂર્ય ત્યાં આવીને તે નૈવેદ્યનો સ્વીકાર કરતા હતા। એક સમયની વાત છે, રવિવારના દિવસે તે ભાનુમતી સ્નાન કરવા માટે નલિની સાગર પર ગયો અને પાણીમાં ઉતરીને સ્નાન કરવા લાગી। તે સમયે નારદ મુનિ તે એકાંત સ્થાનમાં આવ્યા અને તેમણે તે કન્યા સાથે લગ્ન કરવાની ઈચ્છા પ્રગટ કરી, પરંતુ કન્યાએ તેમની માગણી અનુચિત છે એમ કહ્યું। તેથી દેવર્ષિ નારદ લજવાઈ ગયા અને રોગગ્રસ્ત પણ થઈ ગયા। નારદજીએ ભગવાન શંકર પાસે આવીને આ ઘટનાની વાત કહી, ત્યારે ભગવાન શંકરે તેમનો રોગ દૂર કરવા માટે આરાધના કરીને ભગવાન ભાસ્કરને પ્રસન્ન કર્યા। ભગવાન સૂર્ય પ્રગટ થઈને નારદજીના શરીરને નિરોગી અને સુંદર બનાવી દીધું અને ભગવાન શંકરને કહ્યું કે હે પ્રભુ, મને આજ્ઞા આપો, હું તમારું કયું પ્રિય કાર્ય કરું? ભગવાન શંકરે કહ્યું કે ભગવાન, તમે બ્રાહ્મણ થઈને સવિતા નામે મૃત્યુલોકમાં જાઓ અને રાજા પરીક્ષિતની કન્યા ભાનુમતી સાથે લગ્ન કરો। ભગવાન સૂર્ય તે જ પ્રમાણે કર્યું। તે સવિતા ભાનુમતીની સાથે ભગવાન સૂર્યની આરાધના કરવા લાગ્યા તથા તેમણે સૂર્યલોકને પ્રાપ્ત કર્યો તથા તેઓ જ પોષ માસમાં આકાશમાં પ્રકાશિત થવા લાગ્યા। હે મહેન્દ્ર, તમે પણ ભગવાન સૂર્યની ઉપાસના કરો અને દેવતાઓના કાર્યને સિદ્ધ કરો। સૂતજીએ કહ્યું કે હે મુને, બૃહસ્પતિની વાત સાંભળીને દેવરાજ ઇન્દ્રે દેવતાઓની સાથે પોષ માસમાં ભગવાન સૂર્યની આરાધના કરી। પ્રસન્ન થઈને સૂર્ય પ્રગટ થયા અને તેમણે કહ્યું કે દેવતાઓ, હું કાશીમાં ધન્વંતરી નામે ઉત્પન્ન થઈશ અને કળિયુગના પ્રભાવથી રોગગ્રસ્ત પ્રાણીઓને રોગથી મુક્ત કરીશ તથા ત્યાં જ રહીને દેવતાઓનું કાર્ય સિદ્ધ કરીશ। આ પ્રમાણે કહીને ભગવાન સૂર્ય કાશીમાં ચાલ્યા આવ્યા અને કલ્પદત્ત બ્રાહ્મણના ઘરમાં પુત્રરૂપે ધન્વંતરી નામે ઉત્પન્ન થયા। તેમણે પ્રૌઢ વિદ્વાનોની સાથે રાજપુત્ર સુશ્રુતને પોતાનો શિષ્ય બનાવ્યો તથા કલ્પવેદની રચના કરી। વિદ્વાનોએ રોગો દ્વારા ક્ષીણ થઈ રહેલા દેહને કલ્પ કહ્યો છે, એનું જ જ્ઞાન આ તંત્રમાં સ્થાપિત કરેલું છે, તેથી તેને કલ્પવેદ કહેવામાં આવ્યો છે। કળિયુગમાં તે સૂર્ય જ ભગવાન ધન્વંતરી રૂપે પ્રસિદ્ધ થયા। તેમના દર્શન માત્રથી સમસ્ત રોગ તત્કાળ નષ્ટ થઈ જાય છે। આચાર્ય સુશ્રુતે ધન્વંતરીના રચેલા કલ્પવેદનું અધ્યયન કરીને 100 અધ્યાયોનો સોશ્રુત તંત્રનું નિર્માણ કર્યું। બૃહસ્પતિએ ફરી કહ્યું કે દેવરાજ, પૂર્વ સમયમાં રમણીય
પંપાપુરમાં હેલી નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તે 64 કળાઓનો જ્ઞાતા અને ભગવાન સૂર્યની ઉપાસનામાં તત્પર રહેતો હતો. તેણે પતિગ્રહ વૃત્તનો પરિત્યાગ કરીને હાથ દ્વારા નિર્મિત વસ્તુઓને અપનાવી. તેણે લોઢાની એક સુંદર મૂર્તિ બનાવી, તેને અનેક રીતે ચિત્રકારીથી સજાવીને 5000 મુદ્રામાં વેચી. તેના વેચાણથી જે ધન પ્રાપ્ત થયું તે ધનથી તેણે માઘ મહિનામાં ભગવાન સૂર્યની યજ્ઞો દ્વારા આરાધના કરી. હેલીએ રમણીય પંપા સરોવરમાં જ્યોતિ સ્વરૂપ એક ઉત્તમ સ્તંભનું નિર્માણ કર્યું. ભગવાન સૂર્ય પણ તેની ભક્તિથી પ્રસન્ન થઈને દરરોજ મધ્યાહન કાળે હેલી દ્વારા અર્પણ કરાતા ભોગને આરોગતા હતા. ભગવાન સૂર્યની કૃપાથી સહસ્ત્ર વર્ષનું આયુષ્ય ભોગવીને પોતાના પ્રાણોનો પરિત્યાગ કરીને તે હેલી સૂર્ય સ્વરૂપ થઈ ગયો અને સૂર્યમંડળમાં સ્થિત થઈને માઘ માસમાં પ્રકાશિત થવા લાગ્યો. હે દેવેન્દ્ર, તમે પણ આદિત્ય મંડળમાં સ્થિત વિશ્વકર્મા ભગવાન સૂર્યની આરાધના કરો. તેઓ તમારા સર્વ કાર્ય સંપન્ન કરશે. દેવગુરુની આ વાત સાંભળીને દેવતાઓ સાથે ઇન્દ્રે ભગવાન સૂર્યની આરાધના કરી, જેનાથી પ્રસન્ન થઈને ભગવાન સૂર્ય દેવતાઓને કહ્યું કે હે દેવતાઓ, હું વંગ દેશમાં બિલ્વગ્રામમાં નિરુક્તા રૂપે ઉત્પન્ન થઈશ અને કવિ શિરોમણી જયદેવના નામે પ્રસિદ્ધ થઈશ. આમ કહીને ભગવાન સૂર્ય વંગ દેશમાં આવ્યા અને કંદુકી બ્રાહ્મણના ઘરમાં પુત્ર રૂપે ઉત્પન્ન થયા. તેઓ 5 વર્ષની અવસ્થાથી જ માતા પિતાની સેવામાં વ્યસ્ત રહેતા હતા. તેમણે સતત 12 વર્ષ માતા પિતાની સેવા કરી. 12 વર્ષની અવસ્થામાં માતા પિતાના મૃત્યુ પછી તેમણે વિધિપૂર્વક શ્રાદ્ધ કર્મ કર્યું અને ગયામાં તેઓ પિતૃરૂપે જયદેવની સામે ઉપસ્થિત પણ થયા તથા પુનઃ દેવરૂપે સ્વર્ગમાં પ્રતિષ્ઠિત થયા. અંતમાં જયદેવજીને વૈરાગ્ય ઉત્પન્ન થઈ ગયો અને તેઓ વનમાં રહીને ભક્તિ કરવા લાગ્યા. તેમની ઉંમર 23 વર્ષની હતી. તે સમયે સત્યવ્રત નામના બ્રાહ્મણે પોતાની શુભ કન્યા ભગવાન જગન્નાથને સમર્પિત કરી દીધી. પૂજાના અંતમાં સનાતન દારૂ બ્રહ્મમયી ભગવાને સ્વયં આવી તેને કહ્યું કે સત્યવ્રત જયદેવ મારું સ્વરૂપ છે. મારી આજ્ઞાથી પોતાની પુત્રી પદ્માવતી તેને આપી દો. આ સાંભળીને સત્યવ્રતે પોતાની કન્યા પદ્માવતીને વૈરાગી જયદેવને પ્રસન્નતાપૂર્વક સમર્પિત કરી દીધી. પછી તે સત્યવ્રત પોતાના ઘરે પાછો આવ્યો. પદ્માવતીએ પોતાના પતિ જયદેવની આનંદપૂર્વક અનેક વર્ષો સુધી સેવા કરી. સમાધિકાળમાં જયદેવ વેદાંગ નિરુક્તની રચના કરી. કળિયુગમાં નાગવંશીય શૂદ્રોએ વૈદિક પ્રણાલીઓ ભ્રષ્ટ કરી દીધી. પ્રાકૃતિક ભાષાના રચયિતા કળિપ્રિય મૂઢ રચનાકારોને તેમણે પરાસ્ત કરીને પાણી નીતિશાસ્ત્રનો ઉદ્ધાર કર્યો. કળિયુગથી પ્રેરિત ચોરોએ રાજા દ્વારા પ્રાપ્ત જયદેવની સઘળી સંપત્તિ લૂંટીને તેમના હાથ પગ કાપીને તેમને ખાડામાં નાખી દીધા. પદ્માવતી પોતાના પતિને આ દશા જોઈને બહુ દુઃખી થઈ અને રડતા રડતા તેણે પતિને ખાડામાંથી બહાર કાઢી યોગ્ય ઉપચાર દ્વારા તેમની પીડાને દૂર કરી. એક દિવસ રાજા ધર્મપાલ શિકારના નિમિત્તે ત્યાં આવ્યો. તેણે ભક્ત જયદેવને જોયો અને પૂછ્યું કે તમારા હાથ પગ કોણે કાપ્યા? જયદેવે કહ્યું કે મહારાજ, હું મારા કર્મોના ફળ સ્વરૂપે જ આ દશાને પ્રાપ્ત થયો છે. કોઈ દુષ્ટતા કરી નથી. આ સાંભળીને રાજા ધર્મપાલ પત્ની સહિત જયદેવને પાલખીમાં બેસાડી પોતાના મહેલ પર લઈ આવ્યો. રાજાએ જયદેવ પાસેથી દીક્ષા ગ્રહણ કરી. તેમના માટે એક ધર્મશાળાનું નિર્માણ કરાવ્યું. એકવાર કળિયુગના પ્રભાવથી તે ચોરો વૈષ્ણવના વેશમાં રાજા ધર્મપાલના મહેલમાં આવ્યા અને રાજાને કહેવા લાગ્યા કે પ્રભુ, અમે લોકો શાસ્ત્રમાં નિપુણ અને તમારા મહેલમાં આવ્યા છીએ. રાજન, અમારા દ્વારા બનાવેલું ભોજન આ શિલામાં સ્થિત ભગવાન વિષ્ણુ શાલિગ્રામ દરરોજ ગ્રહણ કરે છે. નૃપશ્રેષ્ઠ, તમે તે જુઓ. આમ કહીને તે કળી ભક્તોએ પોતાની માયાથી ચતુર્ભુજ વિષ્ણુને ભોજન કરતા દેખાડ્યા. આશ્ચર્યચકિત થઈને રાજાએ જયદેવને કહ્યું કે ગુરુદેવ, મારા ઘરે વિષ્ણુપરાયણ વૈષ્ણવ આવ્યા છે. મેં એમના પ્રભાવથી સાક્ષાત શ્રીહરિના દર્શન કર્યા, તેથી તમે પણ તરત ત્યાં આવો. આ સાંભળીને જયદેવ પણ આશ્ચર્ય સાથે રાજ દરબારમાં આવ્યા. તે સમયે તે પાખંડિયાઓએ હસતા રહીને રાજાને કહ્યું કે રાજન, આ બ્રાહ્મણ તો ગોળ દેશના રાજાને ત્યાં ભોજન બનાવવાનું કાર્ય કરતો હતો. આણે પૈસાના લોભથી ભોજનમાં વિષ નાખી રાજાને ખવડાવી દીધું હતું. તેથી આ દુષ્ટ વ્યક્તિ છે. આ જાણીને તે રાજાએ આ બ્રાહ્મણને સૂળી પર ચડાવી દીધો. એ દરમિયાન અમે ત્યાં પહોંચ્યા. બ્રાહ્મણને પાપી સમજી અમે બહુ ઉપદેશ આપ્યો. તે રાજાને પણ અમે ખૂબ સમજાવ્યા. ત્યારે રાજાએ સૂળી પરથી ઉતરીને આ બ્રાહ્મણના હાથ પગ કપાવી નાખ્યા. એ રાજા પર અમારો શિષ્ય થઈ ગયો. તે ચોર દ્વારા આ પ્રમાણે મિથ્યા ભાષણ કરતાં જ દુઃખી થઈને પૃથ્વી ફાટી ગઈ અને તે ચોરો પૃથ્વીમાં ઉતરી ગયા. દયાળુ જયદેવ ચોરોની આવી સ્થિતિ જોઈને રડવા લાગ્યા. તેમના રડતા તેમના કપાયેલા હાથ પગ પૂર્વવત થઈ ગયા. આ જોઈને રાજા ધર્મપાલને બહુ આશ્ચર્ય થયું. તેમણે જયદેવને આ વિશે પૂછ્યું. ત્યારે જયદેવજીએ સત્ય સંપૂર્ણ ઘટના રાજાને કહી દીધી. આ સાંભળીને રાજા બહુ પ્રસન્ન થયો. જયદેવ દ્વારા રચિત ગીત ગોવિંદ વાંચીને તે રાજાએ મોક્ષ પ્રાપ્ત કર્યો. ત્યાર પછી આવે છે ચૈતન્ય મહાપ્રભુ, વાલ્મીકી અને શંકરાચાર્યના આવિર્ભાવની કથા. દેવગુરુ બૃહસ્પતિએ કહ્યું કે હે દેવેન્દ્ર, પ્રાચીન કાળમાં કોઈ સમયે વેદ પારંગત વિષ્ણુ શર્મા નામના એક બ્રાહ્મણ હતા. તેઓ પ્રસન્નચિત્તે સર્વદેવમય વિષ્ણુની પૂજા કરતા હતા. તેથી દેવતાઓ પણ તેમનો આદર કરતા હતા. તેઓ ભિક્ષાવૃત્તિથી જીવન નિર્વાહ કરતા હતા. તેમની સ્ત્રી હતી પણ સંતાન નહોતું. એકવાર તેમના ઘરે
કોઈ અતિથિ આવ્યો. દયાળુ હૃદય તે મહાત્માએ વિષ્ણુ શર્માની સ્ત્રીની આર્થિક સ્થિતિ તથા નમ્રતા જોઈ તેને 3 દિવસ માટે એક પારસમણી આપ્યો અને કહ્યું કે આના સ્પર્શથી લોઢું પણ સુવર્ણ થઈ જાય એટલા દિવસોમાં હું સરયુમાં સ્નાન કરીને પાછો આવીશ. તેના ગયા પછી બ્રાહ્મણીએ તે મણીથી પર્યાપ્ત સોનું મેળવી લીધું. ત્યાં સુધીમાં વિષ્ણુ શર્મા પણ આવી ગયા. તેમણે અપાર સોના સાથે પોતાની પત્નીને જોઈને કહ્યું કે જ્યાં પારસમણીનો માલિક ગયો તમે પણ ત્યાં ચાલ્યા જાઓ. હું અકિંચન છું, વિષ્ણુ ભક્ત છું, ચોર ડાકુઓના ભયથી ધનનો સંગ્રહ કરતો નથી. આ સાંભળીને તેમના પતિવ્રતા પત્ની ડરી ગઈ અને પારસમણી પતિને આપીને તેમની સેવામાં તત્પર થઈ ગઈ. ત્યારે બ્રાહ્મણ વિષ્ણુ શર્માએ તે ધન તેમજ પારસને ઘરઘરા સરયુ નદીમાં ફેંકી દીધા. 3 દિવસ પછી તે અતિથિ આવીને બ્રાહ્મણીને પૂછ્યું કે શું તમે પારસમણી દ્વારા સોનું બનાવ્યું નહીં? તેણે કહ્યું કે મારા પતિએ ક્રોધિત થઈને તે સરયુમાં નાખી દીધું છે. તે દિવસથી હું જેમ તેમ કરીને લોઢાના વાસણના અભાવમાં અગ્નિ પર જ ભોજન બનાવી રહી છું. આ સાંભળીને તે યતિ આશ્ચર્યચકિત થઈ ગયો. આખો દિવસ ત્યાં જ રોકાયો. સાંજે જ્યારે બ્રાહ્મણ આવ્યો ત્યારે તેણે વૃક્ષ સ્વરમાં કહ્યું કે બ્રાહ્મણ તમે દેવ દ્વારા મોહિત લાગો છો, કેમ કે તમે દરિદ્ર પણ છો ને ધન સંગ્રહ પણ કરવા ઈચ્છતા નથી. તેથી મારો પારસ તરત પાછો આપી દો, અન્યથા હું મારા પ્રાણ ત્યાગી દઈશ. યતિના આ પ્રમાણે કહેવાથી વિષ્ણુ શર્માએ કહ્યું કે તમે સરયુ કિનારે જાઓ, ત્યાં તમારો પારસ મળી રહેશે. આમ કહીને યતિની સાથે ત્યાં જઈને તેણે ઘણા બધા કાંકરાઓ ઢંકાયેલા ઘણા બધા પારસમણી તેને દેખાડ્યા. તે યતિએ બ્રાહ્મણને નમસ્કાર કરીને કહ્યું કે મેં 12 વર્ષ સુધી બહુ સારી રીતે શિવજીની ઉપાસના કરી ત્યારે મેં આ શુભ રત્નને પ્રાપ્ત કર્યું. વિપ્રશ્રેષ્ઠ તમારા દર્શન માત્રથી મારા જેવા લોભાત્માએ આજે અનેક પારસમણીઓને પ્રાપ્ત કરી લીધા. આમ કહીને તેની પાસેથી શુભ જ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષ પ્રાપ્ત કરી લીધું. આ બાજુ વિષ્ણુ શર્માએ 1000 વર્ષો સુધી પૃથ્વી પર રહીને સૂર્યની આરાધના કરીને વિષ્ણુલોકને પ્રાપ્ત કર્યો. તે જ વિષ્ણુ શર્મા વૈષ્ણવ તેજ ધારણ કરીને ફાગણ માસમાં 3 લોકમાં તપી રહ્યા છે અને દેવ કાર્ય સિદ્ધ કરી રહ્યા છે. હે દેવેન્દ્ર, ફાગણ માસમાં તે સૂર્યની આરાધના કરીને તમે પણ સુખ પ્રાપ્ત કરો. તેમણે દેવતાઓની સાથે એ પ્રમાણે જ કર્યું. પ્રસન્ન થઈને ભગવાન સૂર્ય સૂર્યમંડળથી પ્રગટ થઈને બધા દેવતાઓની સામે જ ઇન્દ્રના શરીરમાં પ્રવિષ્ટ થઈ ગયા. તેથી ઇન્દ્રે પોતાનું શરીર અયોનિજ વિપ્ર રૂપમાં ધારણ કર્યું અને સચી દેવીએ પણ પૃથ્વી પર બ્રાહ્મણી રૂપે અવતર્યા. 1 વર્ષ પછી સચી દેવીના ગર્ભથી ભદ્રપદ માસના શુક્લ પક્ષમાં ગુરુવારને દ્વાદશી તિથિમાં બ્રહ્મવેળામાં એક દિવ્ય બાળકનો જન્મ થયો, જે વાસ્તવમાં ભગવાન વિષ્ણુના કલાકાર હતા. તે સમયે રુદ્ર, વસુ, વિશ્વદેવ, મરુદગણ, સાધ્ય, સિદ્ધ તથા ભાસ્કર વગેરે દેવોએ તે સનાતન હરિરૂપ બાળકની દિવ્ય સ્તુતિ કરી અને કળિયુગમાં દિતિપુત્રો દ્વારા પીડિત દેવતાઓ તથા અધર્મથી પીડિત પૃથ્વીનો ઉદ્ધાર કરવાની પ્રાર્થના કરી. એવો જ આગળ જતા શ્રી કૃષ્ણ ચૈતન્યના નામે વિખ્યાત થયા. સૂતજી બોલ્યા કે હે મુનિ, સ્તુતિ પછી બધા દેવતાઓ બૃહસ્પતિની પાસે આવીને કહેવા લાગ્યા કે હે મહાભાગ, અમે બધા રુદ્રગણ આ વસુઓ તથા અશ્વિની કુમારો પૃથ્વી પર ક્યાં ક્યાં અંશરૂપે અવતરીશું તે કહેવાની કૃપા કરો. બૃહસ્પતિએ કહ્યું કે દેવતાઓ, આ સંદર્ભમાં હું તમને એક બીજી વાત કહી રહ્યો છું. પ્રાચીન કાળમાં મૃગવ્યાધ નામે એક અધમ બ્રાહ્મણ હતો. તે માર્ગમાં જતા બ્રાહ્મણોની હત્યા કરતો હતો. તે મૂર્ખ બ્રાહ્મણોને મારીને તેમના યજ્ઞોપવિત લઈને ઉત્સાહપૂર્વક બૂમો પાડતો હતો. તે દુષ્ટ દ્વિજાધમ 3 વર્ણોને વિશેષ કરીને બ્રાહ્મણોને મારતો હતો. આ રીતે બ્રાહ્મણોનો વિનાશ જોઈને દેવતાઓ ભયભીત થઈને બ્રહ્માજીની પાસે આવ્યા અને તેમને બધી વાત કહી સંભળાવી. આ સાંભળીને દુઃખી થઈને બ્રહ્માજીએ 3 લોકમાં વિચરનારા સપ્તર્ષિઓને કહ્યું કે હે દ્વિજોત્તમો, તમે ત્યાં જઈને મૃગવ્યાધને સમજાવો. આ સાંભળીને વશિષ્ઠ વગેરે ઋષિઓ સાથે મરીચી મૃગવ્યાધના વનમાં ગયા. ધનુષ્ય બાણધારી મહાબળી મૃગવ્યાધે તે લોકોને જોઈને ભયંકર શબ્દોમાં કહ્યું કે આજે હું તમને લોકોને મારીશ. મરીચી વગેરે હસીને કહ્યું કે તમે અમને શા માટે મારશો? પરિવારના માટે મારશો કે પોતાના માટે? એ તરત કહો. મૃગવ્યાધે કહ્યું કે હું મારા પરિવારના માટે તમને, મારા કલ્યાણ માટે તમને મારીશ. આ સાંભળીને ઋષિઓએ કહ્યું કે ધનુર્ધર પોતાના ઘરમાં તરત પૂછ્યા કે બ્રાહ્મણોની હત્યાથી કરેલા પાપને કોણ ભોગવશે એ વિચાર કરો. આ સાંભળીને તે ઘોર આત્માએ પોતાના પરિવારના સભ્યોને પૂછ્યું, આજ સુધી મેં જે પાપ કર્યું તેને તમે લોકો પણ વેચી લો, જેમ ધન વેચી લીધું છે. તે અધમ મૃગવ્યાધના વચન સાંભળીને તેના પરિવારજનોએ કહ્યું કે અમે લોકો તમારા પાપને ગ્રહણ નહીં કરીએ, કેમ કે આ ભૂમિ અને આ સૂર્ય સાક્ષી છે, અમે લોકોએ કોઈ પાપ કર્યું નથી. આવું સાંભળીને તે મૃગવ્યાધે ઋષિઓની પાસે જઈને હાથ જોડીને કહ્યું કે મહાત્માઓ, જે રીતે મારા પાપોનો ક્ષય થાય તેવો ઉપાય તમે મને કહો. મૃગવ્યાધની વાત સાંભળીને ઋષિઓએ કહ્યું કે એક ઉત્તમ મંત્ર છે, તે સાંભળો. તે છે રામનું નામ. એ સર્વ પ્રકારના પાપોને દૂર કરનારું છે. હવે અમે લોકો જઈએ છીએ. જ્યાં સુધી પાછા તમારી પાસે ન આવ્યા ત્યાં સુધી તમે આ મહામંત્ર અર્થાત રામ નામનો જપ કરો. આમ કહીને મુનિઓ તીર્થસ્થાનોમાં ભ્રમણ કરવા માટે ચાલ્યા ગયા અને તે મૂર્ખ વ્યાધ વિપ્ર મરાના 1000 વર્ષ સુધી નિરંતર જપ કરતો રહ્યો. તેના જપના પ્રભાવથી તે અરણ્ય કમળોથી ભરાઈ ગયું અને ત્યારથી તે સ્થાન પૃથ્વી પર ઉત્પલારણ્યના નામે પ્રસિદ્ધ થઈ ગયું. ત્યાર પછી સપ્તર્ષિઓ વાલ્મીક બનેલા. તે
મૃગવ્યાધ પાસે આવ્યા અને તેના પરની માટી હઠાવી તેને શુદ્ધ વિપ્રના રૂપમાં જોઈને આશ્ચર્યપૂર્વક કહેવા લાગ્યા કે વાલ્મીકમાંથી નીકળવાના કારણે તમે વાલ્મીકી કહેવાશો. ત્રિકાળજ્ઞ મહામતી, હે વિપ્ર, તમે આ જ નામે પ્રસિદ્ધ થશો. આમ કહીને તે સપ્તર્ષિ પોતપોતાના સ્થાન પર ચાલ્યા ગયા. વાલ્મીકી મુનિએ અષ્ટાદશ કલ્પ સમન્વિત શતકોટિ વિસ્તૃત તથા સર્વ પાપોના વિનાશક નિર્મળ પદ્યબદ્ધ રામાયણ ગ્રંથનું નિર્માણ કર્યું. ત્યારબાદ તેઓ શિવ થઈને ત્યાં નિવાસ કરવા લાગ્યા. દેવતાઓ હરને પ્રિય લાગનારા તે મૃગવ્યાધ શિવના ચરિત્રને તમે સાંભળો. વેવસ્વ મન્વંતરના આદ્ય સતયુગમાં બ્રહ્માજીએ ઉત્પલારણ્યમાં આવીને એક યજ્ઞ કર્યો. તે સમયે ત્યાં સરસ્વતી દેવી નદી રૂપે ત્યાં આવી ગયા. ત્યાર પછી બ્રહ્માજીએ પોતાના મુખથી કલ્યાણકારી બ્રાહ્મણો, બાહુમાંથી ક્ષત્રિયો, ઉરુમાંથી ઉત્તમ વૈશ્યો અને પગમાંથી શુભ આચરણ સંપન્ન શૂદ્રોને ઉત્પન્ન કર્યા. દ્વિજરાજ, સોમ, સૂર્ય, તેજ, વીર્યની રક્ષા કરનારા કશ્યપ, મરીચી, રત્નાકર અર્થાત સમુદ્ર તેમજ પ્રજાપતિ વગેરેને પણ ઉત્પન્ન કર્યા. દક્ષના મનથી અનેક કન્યાઓ ઉત્પન્ન થઈ. વિષ્ણુ માયાના પ્રભાવથી તે કલાઓના રૂપમાં પૃથ્વી પર સ્થિત થઈ. ભગવાન બ્રહ્માજી અશ્વિની વગેરે 27 નક્ષત્ર સંસારની અભિવૃદ્ધિ માટે સોમને તથા 13 અદિતિ વગેરે કન્યાઓ કશ્યપને અને કીર્તિ વગેરે કન્યાઓ ધર્મને આપી. તેમણે વેવસ્વ મન્વંતરમાં અનેક સૃષ્ટિઓ કરી. બ્રહ્માની આજ્ઞાનુસાર પૃથ્વી પર દક્ષ તે લોકોના પ્રજાપતિ થયા. યજ્ઞમાં તત્પર દક્ષ પ્રજાપતિએ સ્વયં ત્યાં નિવાસ કર્યો. બધા દેવતાઓ દક્ષને નમસ્કાર કરીને ત્યાં વિચરણ કરતા, પરંતુ ભૂતનાથ મહાદેવે તેમને કદી નમસ્કાર ન કર્યા. તેનાથી ક્રોધિત થઈને દક્ષે તેમને યજ્ઞમાં ભાગ ન આપ્યો. મૃગવ્યાધ શિવ ક્રોધિત થઈને વીરભદ્રના રૂપમાં પ્રગટ થઈ ગયા. તેમની સાથે ત્રિશિરા, ત્રિનેત્ર અને ત્રિપદ શિવગણો પણ ત્યાં આવ્યા. વીરભદ્ર વગેરે દ્વારા દેવતાઓ, મુનિઓ અને પિતૃઓ પીડિત થવા લાગ્યા. તે સમયે યજ્ઞપુરુષ ભયભીત થઈને મૃગ બનીને શીઘ્ર ભાગવા લાગ્યો. ત્યારે શિવે વ્યાઘરૂપ ધારણ કર્યું. રુદ્ર રૂપી વ્યાઘ દ્વારા તે મૃગના અંગો છિન્ન ભિન્ન થઈ ગયા. ત્યારે ભગવાન બ્રહ્માએ મધુર સ્મૃતિઓથી મૃગવ્યાધને સંતુષ્ટ કર્યા. સંતુષ્ટ મૃગવ્યાધે દક્ષના યજ્ઞને પૂર્ણ કરાવ્યો. સૂર્ય તુલા રાશિમાં આવ્યા ત્યારે તે રુદ્રને 27 નક્ષત્રવાળા મંડળમાં સ્થાપિત કરીને સ્વયં બ્રહ્માજી સત્યલોકમાં ચાલ્યા ગયા અને રુદ્ર ચંદ્ર જેવા રૂપવાન થઈ ગયા. વીરભદ્ર રુદ્રે આ સાંભળીને પ્રસન્નચિત્તે પોતાના શરીરમાંથી એક તેજ ઉત્પન્ન કરીને ભૈરવદત્ત નામના વિપ્રના ઘરમાં મોકલ્યો. ઘોર કળિયુગમાં તેજ શિવ શંકર નામે તેના પુત્ર રૂપે અવતર્યા. તે બાળક ગુણવાન, સર્વ શાસ્ત્રોના જ્ઞાતા તેમજ બ્રહ્મચારી થયો. તેણે શાંકર ભાષ્યની રચના કરી શૈવ મતને પ્રતિષ્ઠિત કર્યું અને ત્રિપુંડ, રુદ્રાક્ષ માળા અને પંચાક્ષર મંત્ર આપ્યો. ત્યાર પછી આવે છે ગિરિ શર્મા, વન શર્મા તથા પુરી શર્માના આવિર્ભાવનું આખ્યાન. દેવગુરુ બૃહસ્પતિ બોલ્યા કે દેવેન્દ્ર, પ્રાચીન કાળમાં નૈમિષારણ્યમાં અજગર નામનો એક બ્રાહ્મણ હતો. તે વેદાંત શાસ્ત્રમાં વિશારદ, જ્ઞાની અને ભગવાન શંકરનો ઉપાસક હતો. તેણે 12 વર્ષમાં પાર્થિવ પૂજા દ્વારા ભગવાન રુદ્રને સંતુષ્ટ કર્યા. ભગવાન શિવે તેને જ્ઞાન પ્રદાન કરીને જીવન મુક્તિ પ્રદાન કરી. ફરી તે શ્રેષ્ઠ બ્રાહ્મણે શંકર્ષણની આરાધના કરીને અનેક સ્તુતિઓ દ્વારા તેમને પ્રસન્ન કર્યા. ભગવાન શંકર્ષણે તેને સાયુજ્ય આપ્યું અને અંતમાં તે ભગવાનનું આભૂષણ સર્પ બની ગયો. તે 1000 ફણાઓથી યુક્ત અને ગોરા વિગ્રહવાળો હતો. તેનું સ્થાન ક્ષીરસાગરમાં હતું. બ્રહ્માજીએ સ્વયં આવીને સૂર્ય કર્ક રાશિ પર આવ્યા ત્યારે ચંદ્રમાના નક્ષત્ર મંડળમાં તે રુદ્રને સ્થાપિત કર્યો અને તે ચંદ્રમાં રૂપ થઈ ગયો. આ પ્રમાણે ગુરુ દ્વારા કહેલા વચનોને સાંભળીને શેષનાગ રુદ્રે પ્રસન્ન થઈને પોતાના મુખથી તેજ ઉત્પન્ન કરીને વિદ્યાન્દ્રીમાં દેવદત્ત બ્રાહ્મણના ઘરમાં સ્થાપિત કર્યું અને તે જ ગિરિશરમાં વિપ્ર રૂપે ઉત્પન્ન થયો. તે વિદ્વાનોને પરાસ્ત કરીને કાશીપુરીમાં આવ્યો અને શંકરનો શિષ્ય થઈ ગયો. સૂતજી બોલ્યા કે હે મુને, હવે તમે ગુરુદેવ બૃહસ્પતિ દ્વારા દેવતાઓને કહેલી એક બીજી કથા સાંભળો. બૃહસ્પતિજીએ કહ્યું હતું કે દેવેન્દ્ર, પૂર્વકાળમાં પ્રયાગમાં નેરુત નામનો એક પ્રસિદ્ધ બ્રાહ્મણ હતો. તે દરિદ્રતાથી દુઃખી તથા મંદ ભાગ્યનો હતો. બહુ જ કષ્ટથી આખો દિવસ ભીખ માંગ્યા બાદ તેને ભિક્ષા મળતી હતી. તેથી તે નિત્ય દરિદ્રતાથી પીડિત રહેતો હતો. એક સમયે વૈષ્ણવપ્રિય દેવર્ષિ નારદ તેની પાસે આવ્યા અને કહેવા લાગ્યા, વિપ્રશ્રેષ્ઠ, આ સંપૂર્ણ બ્રહ્માંડ દેવમય છે અને બધાના સ્વામી ભગવાન શંકર છે. તેથી તમે પણ ભગવાન શિવની ભક્તિ કરો, તેઓ તમારું કાર્ય સિદ્ધ કરી દેશે. દેવર્ષિ નારદ આ ઉપદેશથી નેરુતે પરમ ભક્તિથી 1 વર્ષ સુધી પાર્થિવ પૂજા દ્વારા ભગવાન શિવને સંતુષ્ટ કર્યા. ભગવાન મહેશ્વરે પ્રસન્ન થઈને તેને કુબેર જેવો ધનભંડાર આપી દીધો. તેણે તે ધન દ્વારા ધર્મ કાર્ય કર્યું. તે કારણે તે પુણ્યાત્માઓમાં પ્રસિદ્ધ થયો. શિવ ભક્તના પ્રભાવથી તે અકંટક દ્રવ્ય પ્રાપ્ત કરીને 1000 વર્ષનું આયુષ્ય ભોગવીને અંતે સ્વર્ગમાં ગયો અને વૃષભ રાશિમાં સૂર્ય સ્થિત થતાં ચંદ્ર સમાન સુશોભિત થઈને સ્વર્જન પ્રિય નેરુત રુદ્ર નામે વિખ્યાત થયો. સૂર્યે કહ્યું કે હે શૌનક, તે જ નેરુત પોતાના અંશરૂપે પૃથ્વી પર આવીને ગિરિનાલગીરીના વનમાં વનવાસી સિદ્ધ સાંખ્યયોગીના પુત્ર રૂપે ઉત્પન્ન થયો અને વેદશાસ્ત્ર પરાયણ વનશર્માના નામે વિખ્યાત થયો. તેણે 12 વર્ષની અવસ્થામાં અનેક વિદ્વાનોને જીતી લીધા. ફરી તત્વજ્ઞાન પ્રાપ્તિની અભિલાષાથી કાશીમાં આવી શ્રેષ્ઠ શંકરાચાર્યને પ્રણામ કરીને તેમનું શિષ્યત્વ સ્વીકાર્યું. બૃહસ્પતિજીએ ફરી કહ્યું કે હે દેવેન્દ્ર,
મહિષ્મતીમાં એક શિવભક્ત વસુ શર્મા નામક બ્રાહ્મણ રહેતો હતો. તે પુત્ર કામનાથી પાર્થિવ પૂજામાં વિશેષ રૂપે તત્પર રહેતો હતો. અનેક પ્રયત્ન કર્યા બાદ ભગવાન શંકરે પ્રગટ થઈને તેને વરદાન માંગવા કહ્યું. ત્યારે તે બ્રાહ્મણે કહ્યું કે હે શરણાગત વત્સલ, તમે મને પુત્ર આપો. તેથી શંકરે કહ્યું કે વત્સ, તમારા ભાગ્યમાં પુત્ર નથી, તેમ છતાં તમને મારા અંશથી એક તેજસ્વી પુત્ર આપું છું. આમ કહીને તેમણે એક તેજ પ્રગટ કર્યું અને તેના વડે તેને એક સુંદર પુત્રની પ્રાપ્તિ થઈ. તે પુત્રનો એક પગ મનુષ્ય જેવો અને બીજો પગ અજ જેવો હતો. તેથી તે અજેયપાદ નામે પ્રખ્યાત થયો. 400 વર્ષ પસાર થયા બાદ મૃત્યુદેવના પોતાના ગણોની સાથે ત્યાં આવ્યા. અજેયપાદ સાથે તેમનું ભયંકર યુદ્ધ થયું. અંતમાં અજેયપાદ વિજયી થઈને મૃત્યુંજય નામે પૃથ્વી પર પ્રસિદ્ધ થયા. તેનાથી પરાજિત તેમજ દુઃખી થઈને મૃત્યુ દેવતાએ પોતાનું કષ્ટ બ્રહ્માજીને કહ્યું. ત્યારે ભગવાન બ્રહ્માએ બધા દેવતાઓની સાથે સૂર્ય કુંભ રાશિ પર આવ્યા. ત્યારે તે બ્રાહ્મણને ભયહારી રુદ્રરૂપે ચંદ્રમંડળનો અધિપતિ બનાવ્યો. સૂતજી બોલ્યા કે હે મુને, ત્યારબાદ તે જ અજેયપાદ મહિષ્મતીપુરીમાં આવીને કળીને શુદ્ધ પ્રદાન કરનારા પ્રભુના રૂપમાં પુરી શર્માના નામે પ્રસિદ્ધ થયો અને યતિદત્તના પુત્ર રૂપે ફરી અવતીર્ણ થયો. તેણે 16 વર્ષની આયુમાં વેદ પારંગત વિદ્વાનોને જીતીને શંકરાચાર્યની પાસે આવી તેમનું શિષ્યત્વ સ્વીકારી લીધું. ત્યાર પછી આવે છે ભારતી, નાથ શર્મા, ક્ષેત્ર શર્મા તથા ઢૂંઢીરાજની ઉત્પત્તિની કથા. બૃહસ્પતિ બોલ્યા કે હે દેવેન્દ્ર, પૂર્વકાળમાં સંસારના માટે કંટક બની ગયેલો હિરબુ નામનો એક દાનવ હતો. તે નિકુંભની વંશ પરંપરામાં ઉત્પન્ન થયો હતો અને ઇન્દ્ર જેવો પરાક્રમી હતો. જ્યારે 1000 વર્ષ સુધી તપસ્યા કરીને તેણે દેવતાઓને પરાજિત કર્યા. ત્યારે લોકરક્ષા માટે ઉત્સુક લોકપતિ બ્રહ્માજીએ તેને વરદાન માંગવા કહ્યું. તેણે પ્રણામ કરી વિશ્વના કોઈ પણ પ્રાણી પદાર્થથી હું મરું નહીં એવું વરદાન માંગ્યું. એવું જ થશે આમ કહીને બ્રહ્માજી બ્રહ્મલોકમાં ચાલ્યા ગયા. વરદાન મેળવીને તે ભયંકર દૈત્ય દેવતાઓને જીતીને સ્વર્ગમાંથી ભગાડી દીધા અને દૈત્યોને ત્યાં વસાવ્યા. આ પ્રમાણે દેવતાઓએ મહાન દુઃખ સહ્યું. તેમની આવી સ્થિતિ જોઈને નારદજીએ કહ્યું કે દેવતાઓ, તમે લોકો શંકરની ઉપાસના કરો. ભગવાન શંકર બ્રહ્માંડના સ્વામી છે તથા વિપત્તિઓના નાશક છે. આ સાંભળીને દેવતાઓએ દેવાધિદેવ ભગવાન ઉમાપતિની પૂજા શરૂ કરી. પૂજા કરતા 11 વર્ષ પસાર થયા પછી લોક કલ્યાણકારી ભગવાન શિવ પ્રસન્ન થઈ ગયા અને જ્યોતિર્લિંગમય થઈને દેવભક્તોને છોડીને બાકીના બધા અસુરોને બાળવા લાગ્યા. એનાથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ વિષ્ણુની સાથે આનંદપૂર્વક સામસૂક્તોથી મહારુદ્રને પ્રસન્ન કર્યા. સૂર્ય મિથુન રાશિમાં સ્થિત થતા હિરબુના દૈત્યનો વિનાશ કરનાર મહારુદ્રને દેવતાઓના કલ્યાણ માટે શશિમંડળના રાજા બનાવ્યા. એ મહારુદ્ર દેવ કાર્ય માટે તત્પર થઈ ગયા. ત્યાર પછી એ જ મહારુદ્ર રમણીય હિમાલય પર્વત પર સાધ્ય કર્મના પુત્ર રૂપે ઉત્પન્ન થયા અને પછીથી કળાઓના જ્ઞાતા ભરતીસ નામે પ્રસિદ્ધ થયા. વિદ્વાનોને જીતીને તેઓ કાશી નગરીમાં ચાલ્યા ગયા અને શંકરાચાર્યના શિષ્ય બની ગયા. બૃહસ્પતિએ ફરી કહ્યું કે દેવેન્દ્ર, મયનો એક પુત્ર હતો. માયાએ તે એક પગ પર ઊભો રહીને 1000 વર્ષ સુધી ઘોર તપસ્યા કરતો રહ્યો. તેણે પોતાની તપસ્યા દ્વારા સંસારના સંપૂર્ણ પ્રાણીઓને સંતપ્ત કરી દીધા. પછી પરમેષ્ઠી ભગવાન પિતામહે પ્રસન્ન થઈને 3 પુર તેના ભોગ માટે બનાવ્યા. 16 યોજન વિસ્તારનું એક સ્વર્ગ સમાન સ્વર્ણમય, તેની નીચે બીજું ભુવરલોક સમાન 1 યોજન વિસ્તૃત રજતમય તથા તેની નીચે ત્રીજું ભૂલોક સમાન 1 યોજન વિસ્તૃત લોહમય નગર, આમ 3 પુર બનાવડાવ્યા. આ પ્રમાણે તે ત્રિપુરમાં 100 કરોડ દૈત્ય તથા દૈત્ય પત્નીઓ નિવાસ કરવા લાગી. તે દેવતાઓના યજ્ઞભાગને ગ્રહણ કરીને દેવતાઓ જેવા થઈ ગયા. યજ્ઞભાગ ન મળવાના કારણે નિર્બળ દેવતાઓ ક્ષુધા પીડિત થઈને ભગવાન વિષ્ણુની પાસે ગયા અને તેમની સ્તુતિ કરીને કહેવા લાગ્યા કે ભગવાન પ્રભો, મય પુત્ર માઈ દ્વારા પ્રાપ્ત દુઃખો ભોગવતા અમે દીર્ઘ સમય પસાર કર્યો. અમે બધા અધિકાર રહિત થઈને રહીએ છીએ. સ્વર્ગમાં માઈ દૈત્યનું જ રાજ્ય છે. દેવતાઓની વાત સાંભળીને ભગવાન મધુસૂદન સંસ્કૃત વાર્તા કરનાર ત્રિપુર સ્થિત ધર્મપરાયણ દૈત્યોને જોઈને ભયાનક કળિયુગમાં બોધરૂપે અજીન દ્વિજના પુત્ર થઈને ઉત્પન્ન થયા. તે બોધે વેદ ધર્મપરાયણ વિપ્રોને મોહિત કરી દીધા. તામસ મન્વંતરમાં 3 વર્ણ વેદ વિહીન, કર્મરહિત તથા વૈરાગ્ય સંપન્ન થઈ ગયા. 16માં કળિયુગની પ્રાપ્તિ થતાં તે બધા યજ્ઞરહિત થઈ ગયા. આ કારણે ત્રિપુર નિવાસીઓને યજ્ઞભાગ મળવો બંધ થઈ ગયો. તેથી બધા ત્રિપુર નિવાસી દૈત્યો ક્રોધિત થઈને વેદરહિત તથા યજ્ઞશૂન્ય મનુષ્યોને પીડિત કરવા લાગ્યા. કલ્પમાં અંતમાં દૈત્યોનું ભક્ષણ બનીને બધા મનુષ્ય નષ્ટ થઈ ગયા. ફરી સતયુગ આવવા દેવતાઓએ કૈલાસમાં સ્વર્ગલોકનું હિત ચાહનારા ભગવાન શંકરની આરાધના કરી. ભગવાન શંકર જ્યોતિર્લિંગ રૂપ ધારણ કરીને ત્યાં સ્થિત થઈ ગયા. તેથી દેવતાઓ પ્રસન્ન થઈ ગયા. તેમણે ભૂમિના સારને ગ્રહણ કરી વિધિપૂર્વક એક રથ બનાવ્યો. ચંદ્ર સૂર્યના સારથી તે રથના 2 પૈડા બનાવ્યા. એ જ પ્રમાણે સુમેરુના સારથી રથની ધજા બનાવીને તે રથરૂપી વિમાન ભગવાન શિવને આપ્યું. ભગવાન બ્રહ્મા તે સારથીના
તે રથના સારથી બન્યા, 4 વેદ તે રથના ઘોડા બન્યા, તેમનું ધનુષ્ય લોકાલોક પર્વતનું સાર તત્વ જ આજગવ નામે પ્રસિદ્ધ થયું, તેમાંથી ઘોર અવાજ થતો હતો. ભગવાન શંકર જ્યારે પ્રત્યંજા ચઢાવીને ધનુષ પર બાણ ચડાવવા લાગ્યા ત્યારે દેવાધિદેવના ક્રોધના કારણે તે ધનુષની દોરી તૂટી ગઈ. એ જોઈને ભગવાન વિષ્ણુ આશ્ચર્યચકિત થઈ ગયા. ત્યાર પછી તેમણે સ્વર્ગના સારને ગ્રહણ કર્યા અને તેમાંથી પિનાક નામના ધનુષ્યનું નિર્માણ કર્યું. રુદ્રે ફરી તે ધનુષ્યની પ્રત્યંજા ચડાવી. તે ધનુષ્ય દ્રઢ હતું, તેથી તૂટી ન ગયું. તેથી બ્રહ્માદિ દેવતાઓએ પ્રસન્નચિત્તે તેમની સ્તુતિ કરી અને ત્યારથી ભગવાન મહેશ્વરી પિનાકી નામે પ્રસિદ્ધ થયા. શેષનાગ તે ધનુષની દોરી હતા અને ઇન્દ્ર બાણ બન્યા. બાણના પીછા પર અગ્નિ અને વાયુ તથા શલ્ય પર સનાતન વિષ્ણુ સ્થિત થયા. તે ધનુષ્ય બાણ દ્વારા કરોડો દૈત્યો આકાશમાં મરાઈ ગયા. ભગવાન શિવે માયી દ્વારા પલિત તે ત્રિપુરને બાળી નાખ્યું. તે ભયંકર ત્રિપુરના ભસ્મ થઈ જવાથી લોકપતિ બ્રહ્માએ મીન રાશિમાં રવિના સ્થિત થતા પિનાકી મહારુદ્રને ચંદ્રમંડળના રાજા બનાવ્યા અને તામસ મન્વંતરમાં દેવતાઓએ પોતપોતાના અધિકારને ફરી પ્રાપ્ત કરી લીધા. સૂજીએ કહ્યું કે હે મુને, પછી પિનાકીએ પોતાના મુખેથી પોતાના શ્રેષ્ઠ અંશને ઉત્પન્ન કરી હરિદ્વારમાં સ્થિત મચ્છંદ નામક યોગીના મુખમાં પોતાના તેજને પ્રવિષ્ટ કરાવ્યું. તે મચ્છંદ ભગવાન શંભુનો પૂજક તથા ગોરખનો ગુરુ હતો. તેથી નાથ શર્મા નામના એક મહાન વિદ્વાન શ્રેષ્ઠ તેમજ સુંદર પુત્ર ઉત્પન્ન થયો. તે પૃથ્વીના બધા વિદ્વાનોને જીતીને કાશીપુરીમાં આવ્યો અને શંકરાચાર્યનો શિષ્ય થઈ ગયો. દેવેન્દ્ર ચાક્ષુષ મન્વંતરના 12મા દ્વાપરમાં તાલંજગ વંશમાં ઉત્પન્ન ક્ષત્રિયો દ્વારા ભૃગુ વંશમાં ઉત્પન્ન બ્રાહ્મણોનો કુરુક્ષેત્રમાં વિનાશ થયો અને તેમના પ્રચુર ધનને લઈને તે ક્ષત્રિયો દૈત્યોના પક્ષપાતી થઈ ગયા. તે સમયે કોઈ બ્રાહ્મણની ગર્ભવતી સ્ત્રી ડરીને તપસ્યાના પ્રભાવથી 100 વર્ષ સુધી પોતાના ગર્ભને ધારણ કરી રહી હતી. આટલા સમયને બાળક સહી ન શક્યું અને તે માતાના ઉરુ પ્રદેશને ચીરીને પૃથ્વી પર આવી ગયું. તેથી સંપૂર્ણ જગત ભસ્મીભૂત થવા લાગ્યું. ત્યારે બધા દેવતાઓ પ્રજાપતિને આગળ કરી ભયભીત થઈને તેની પાસે ગયા. તે બાળકે પિતરો અને દેવતાઓની આજ્ઞાથી તે લોકનાશકારી તેજને જળમાં ફેંકી દીધું. જળદેવીએ વડવા સ્વરૂપ ધારણ કરીને તે ઉત્તમ તેજનું પાન કરી લીધું, પરંતુ રૌદ્ર તેજથી પીડિત થઈને તેણે તે તેજનું વમન કરી નાખ્યું. બ્રહ્માજીએ ત્રિકૂટગિરી પર આવીને તેની નીચે ઘોર સાગરમાં લોકરક્ષાની દ્રષ્ટિથી તે તેજને સ્થાપિત કરી દીધું. પુનઃ પરમેષ્ઠી પિતામહે સૂર્ય મેષ રાશિ પર સ્થિત થતા તે રૌદ્ર તેજને રુદ્ર રૂપમાં શશિમંડળના સ્વામીના રૂપમાં સ્થિત કર્યું. તે ઉરુથી ઉત્પન્ન થવાના કારણે વોર્વ સંસારનું દહન કરવાના કારણે દહન અને વડવાના મુખથી ઉત્પન્ન થવાના કારણે વાડવ નામે પ્રસિદ્ધ થયા. સૂર્ય બોલ્યા કે હે મુને, તે દહને પોતાના મુખથી તેજ ઉત્પન્ન કર્યું અને તે કુરુક્ષેત્ર નિવાસી સારસ્વત બ્રાહ્મણના ઘરમાં ક્ષેત્રશર્માના નામે પ્રસિદ્ધ થયો. તે શ્રેષ્ઠ વિદ્વાન થયો. તે શંકરાચાર્ય દ્વારા પરાજિત થઈને તેમનો શિષ્ય થયો અને બ્રહ્મચર્ય વ્રત ધારણ કરીને ભગવાન શંકરની ઉપાસના કરતો રહીને કાશીમાં રહેવા લાગ્યો. બૃહસ્પતિએ પુનઃ કહ્યું કે હે દેવેન્દ્ર, પૂર્વકાળમાં સંપૂર્ણ સંસાર એકાર્ણવ થઈ જતા ત્યાં સ્થાવર અને જંગમ બધું નષ્ટ થઈ જવાથી તથા અવ્યક્ત જન્મમાં બ્રહ્માજીના 100 વર્ષ પસાર થઈ જતા માયારૂપી પ્રકૃતિ આનંદપૂર્વક તે જળનું પાન કરી લીધું. પછી તમોમયી મહાકાળી તે દારૂણ પ્રાકૃત જગતમાં એકમાત્ર ઉત્પન્ન થઈ. પછી નિત્ય શુદ્ધ સનાતન પ્રકૃતિ સ્વેચ્છાથી મહાગૌરીના રૂપમાં પરિણિત થઈ ગઈ. તેમના 5 મુખ 10 ભુજાઓ તથા 3 નેત્ર હતા. તેમનું શિવા નામ થયું. લલાટના નેત્ર દ્વારા તે માતાએ સૂક્ષ્મ તેજના દર્શન કર્યા. તે તેજ નિત્ય અવિકારી નિરંજન તથા સર્વ દિશાઓમાં વ્યાપ્ત હતું. તે બ્રહ્મને પ્રકૃતિએ ગ્રહણ કરવાની ઈચ્છા કરી, પરંતુ સમર્થ ન થઈ શકે. આશ્ચર્યચકિત થઈને તે પ્રકૃતિએ પોતાના 5 મુખો વડે ભક્તિપૂર્વક પ્રાર્થના કરી પરાત્પર પૂર્ણે બ્રહ્મને પ્રસન્ન કર્યા.